हमने एंजॉय किया आज तो बहुत सारा एंजॉय किया और क्यों કેમ કે બધાય પ્રભુજીને નાના મોટું એન્જોયમેન્ટ કરવું જરૂરી છે. બધા લોકો જો કેટલા જોશમાં આવી જાય, ગરમીમાં પસીનામાં આવી જાય, હે ને મુકેશભાઈ? તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 7:45 વાગી ગયા છે અને તમે જોવો તે પ્રમાણે કે રાતનો સમય છે અને આપણી વચ્ચે લાલ દાદા પણ આવી ગયા છે થાક પરથી. અને હાલ આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ. સોશિયલ મીડિયા આશ્રમની વાત કરું તો તમને ખ્યાલ જ છે કે સોશિયલ મીડિયા આશ્રમ એ એવો આશ્રમ છે જે વિશ્વનો એવો આશ્રમ છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે અને સોશિયલ મીડિયા થકી બની રહ્યો છે. તો તમારા બધા લોકોનો ખૂબ સાથ સપોર્ટ છે. આવો હું તમને બધા પ્રભુજી સાથે સાંજના સમયમાં આવું ને તમે જોઈ શકો બધા પ્રભુજી અમુક છે જે પોતપોતાની રીતે એને ખબર પડી જાય કે જમવાનો સમય થઈ ગયો છે એટલા માટે આપણે પાથરી દઈએ. તો અત્યારમાં પાથરે છે અને લાલ દાદા પેલી બાજુ બેઠા છે, આવી ગયા છે લાલ દાદા. તો આપણે લાલ દાદા પાસે પણ જઈએ અને અહીંયા ઘણા બધા પ્રભુજી બેઠા છે, કામ કરે છે, તો એની પાસે પણ જઈએ. તો આવો ને જો આવી રીતે બધા પ્રભુજી નાના મોટું થતું હોય એવું કામ કરતા હોય છે. ને આ બાજુ છે લાલ દાદા અને બીજું મેનુ લાગી ગયું છે. આજે સાદું છે હાવ. તો હું તમને મેનુમાં બતાવું તો કે મેનુમાં શું છે આપણી જોડે આજે છે ખીર. રતાળાની ખીર કહેવાય, આપણે ઘણી વખત બનાવતા હોય એવી રીતે રતાળાની ખીર છે અને તમે જોઈ શકો છો 5-10 લીટર દૂધ મંગાવ્યું છે અને શાક સબ્જી એનું છે ગવાર બટાકાનું સબ્જી છે, નહીં ભીંડી છે, આખી ભીંડી છે, સોરી આખી ભીંડીનું શાક છે મસ્ત અને રોટલી બનાવી છે. તો એ પણ મશીનમાં બની રહી છે. આવો તમને મશીન પણ બતાવું કે એટલા બધા લોકોનું એક સાથે રોટલી કઈ રીતે બનાવતા હોય છે. તો અત્યારમાં તો પૂરી થઈ ગઈ. વાહ 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 વાહ. તો બહુ મહેનત લાગી ગઈ છે કેમ કે આજે પૂરી અમે ઘણી વખત બનાવવાની ટ્રાય કરી પણ ન બની શકે કેમ કે એટલા બધા લોકોની એક સાથે પૂરી બનાવી બહુ અઘરી થઈ જાય કેમ કે એને પૂરીને વણવી પડે. તો આજે ખાસ અમારા શું કહેવાય અર્જુનભાઈ છે, મુકેશભાઈ, પરેશભાઈ છે અને ધન્યવાદ દેવો પડે કેમ કે આટલી ગરમીમાં કેમ તો પંખો બંધ રાખવો પડે, ગેસ ચાલુ હોય એટલે પંખો બંધ રાખવો પડે. અને અહીંયા તમે જોઈ શકો ગરમી મુકેશભાઈ આખા પલ્લી ગયા છે અને એને આજે આ રોટલી રૂપે પૂરી બનાવી. આપણે હાથે વેણેલી છે કે મશીનમાં કરી? મશીનમાં કરી. વાહ વાહ, આઈડિયા વાટો. તો મશીનમાં પૂરી શેપી નાખી અને પછી ત્યાર પછી કર્યું છે. તો બધા પ્રભુજીને જમવા બેસાડે છે. ઓકે, તો ગરમા ગરમ જેમ બનતું જેમ આપતા રહી. અહીંયા મેનુ લાગી દીધું આપણું. અને આ છે લાલ દાદા. લાલ દાદા શું કરો? હે તો હવે શું કરશું આપણે? હવે હાથ પર તો હોય એવા હશે. હવે જમવાનો પ્રોગ્રામ છે આજે તો 11 છે. આજે અત્યારે છે સ્પેશિયલ આપણે છે ને રતાળાની ખીર બનાવી, પૂરી બનાવી અને ભીંડાનું શાક છે. ભાવશે ને તમને આજનું? હા, તો વાંધો નહીં. ગરમા ગરમ જ છે. હમણાં તો ડીશ લઈ આવો તમારા માટે. આકબરમાં કેવી મજા આવી? આકબરમાં મજા આવી ને એમ ને? મને તો બહુ મજા આવી. મને તો બહુ હાસ્યું, બહુ એટલે બહુ. હે હાસું હાસું દાદા, ખોટું થોડું બોલવાનું હોય. હું એક બે ખોટું બોલતો તમારે, તમે હું ખોટું નહીં બોલતો, હું ખોટું બોલતો. ડિસ્કો કરીને કરશો હોય જો એટલો કેમ કે ગરમી એટલા 2-3 દિવસથી બહુ પડે છે. લાલ દાદા તમે નાઈ લીધા છે? હા તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. નાઈ લીધા ને? તો કઈ બપોરે નાયા જમીને? હા તો વાંધો નહીં. હવે આપણે છે ને હવે કાલ પહોંચી તો મને કહેજો, હું દાઢી કરી દઈ તમને. નહીં મોટી મોટી થઈ ગઈ છે થોડીક એવું લાગે ને એટલે તો કહું છું 2-3 દિવસ પછી. હો બાજી તો લાંબુ પડી જાય એવું. તમારે કાંટોમાં જવાનું છે ને હાફ પડી કાંટો મારવા. તમે કહેતા હતા મારે 24 તારીખે જવાનું છે. તો તમે થોડા ભવા છો તો પછી આપણે શું કેમ કરવું? તમે હાથ પર ગયા બરાબર અને લઈને ભવા ગયા તો પછી બધા અહીંયા આવશે ને માનતા કરો. એવું કરું પણ મને માતાજી તમારે 1000 રૂપિયા મૂકવા છે. હા હા ગુણ
તે તો શું મળે? બે તો દાખલા છે. હે દાખલા બે. બે ડાકલા લ્યો. બે રાવળ. હા. બે બીજાને ફરકે. વાહ વાહ. 4 લિયા છે. તમે હાથ ધોઈ નાખો તો હું તમારે આટલું જમવાની ડીશ લેતા આવું. મેં તો આ તો જોયેલા છે મારા. કઈને ધોઈ આવ્યા? મારે કદી લેવા વળે જ નહીં. નહીં? અભી હાથ જોયા છે લ્યો. મારા હાથ જો. તો લાવો તમારા ડીશ ને લેતા આવું તમારે આટલું જમવાનું. વાઈટ તો લાવો. આ જો. ખીર લાવી ને ખીર. હા લાવી ગયો હા. તો લાલ દાદા હાટું જમવાનું લઈ લઈએ આપણે. તમે કન્ટિન્યુ મારી જોડે લાઈવ જોડે રહો અને લાઈવને વધુ ને વધુ શેર કરો. આમાં મૂકો તો લાલ દાદા. इनको खीर मत दे खाली सब्जी दे થોડુંક અમે સબ્જી નાખી તો લાલ દાદા ખીર છે અને પૂરી છે અને ભીંડીનું સબ્જી છે અને જોડે છે લાલ દાદા આ લ્યો જમવાનું જુઓ આ છે ને ભીંડાનું શાક છે આ પૂરી છે અને ખીર છે ખીર થોડી ગરમ હશે જોજો ભીંડાનું શાક ગરમ છે ગરમા ગરમ હો ધીરે ધીરે ખાજો હવે બીજું કઈ દવે છે અથાણું છે દૂધ છે પૂરી પૂરી વધારે જવે છે ત્રણ પૂરી મોટી મોટી લેવો છે હે ઠીક તો લાલ દાદા જમવા બેસી ગયા છે તમે જુઓ તે પ્રમાણે અને આપણે થોડા અંજવામાં હોય છે અહીંયા થોડુંક દરવાજાનું અંધારું આવે છે તો આ બાજુ બધા જોઈ શકો તે પ્રમાણે જમી રહ્યા છે અને બધા પોતપોતાની રીતે લાઈનમાં આવી જતા હોય છે અને અહીંયા તમે જોઈ શકો લાઈનમાં બેસી જાય છે અહીંયા વ્યવસ્થિત રીતે લાઈનમાં રોજનું રૂટિન એવી રીતે સેટ કરેલું છે કે બધા લોકો પોતપોતાની ડીશ લઈ લે અને બેસી જાય પોતપોતાની જગ્યાએ રોજ લાઈનમાં જ બેસી જવાનું પછી જમી લે અને જમી અને પોતાની ડીશ થોડીક વ્યવસ્થિત રીતે સાફ કરી નાખે ધોઈ નાખે ધોવાય એ ધોય અને મૂકી દે ત્યાર પછી પાછા ફરી વખત અહીંયા જે આપણા સ્ટાફ છે એ બધા લોકો વ્યવસ્થિત રીતે સાફ કરી નાખે કેમ કે થોડું ઘણું પોતાનું કામ પોતે કરવું જરૂરી છે કેમ કે અમે બધા લોકો અહીંયા રહીએ છીએ તો અમારી ડીશ પણ અમે પોતે જ ધોઈએ છીએ એટલે સેલ્ફ સર્વિસ છે અહીંયા તમારે બધું હાથે લેવાનું હાથે મૂકવાનું હાથે ડીશ ધોવાની કેમ કે બધા મોટા મોટા ધામમાં તમે જાઓ તો ત્યાં બધી જગ્યાએ એવું જોતું હોય છે બગદાણા છે ભગોડા છે નવી જગ્યા મતલબ એ તો ઉદાહરણ છે તમે ગુરુદ્વારમાં જાઓ તો ત્યાં બધે એમ જ હોય છે કે જમીને પછી તમારી ડીશ તમારે હાથે ધોવાની તો બધા પ્રભુજી વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો ડીશ લઈ અને બેસી ગયા છે મસ્ત મજાનું સબ્જી છે ભીંડીનું મારું પણ ફેવરિટ છે અને બધા પ્રભુજીનું પણ ફેવરિટ છે એટલે થોડુંક વધારે બનાવવું પડે અમારે ભીંડીનું સબ્જી અને જોડે ખીર છે અને પૂરી છે તો લાઈવને તમે વધુ ને વધુ શેર કરજો લાઈવ પૂરું થઈ ગયા પછી પણ જોતા હોય તો પણ અને અત્યારે જોતા હોય તો પણ બસ તમારા બધા લોકોના સાથ સપોર્ટથી બધું કરી રહ્યા છીએ અને જેટલું થાય છે એટલું કરીએ છીએ ભગવાન કરાવે છે અમે ખાલી માધ્યમ છીએ અને આ સોશિયલ મીડિયા આશ્રમ છે એ તમારા બધા લોકો થકી બની રહ્યો છે તમારા દ્વારા બની રહી છે તમારા બધા લોકોનો નાનો મોટો સપોર્ટ છે એનાથી થઈ રહ્યું છે અને આ બધા જે પ્રભુજી છે નિરાધાર નિસહાય બિનવારસી લોકો એમના માટે આપણે વર્ક કરીએ છીએ અને રોજે દિવસનું 3 ટાઈમનું જમવાનું હોતું હોય છે અને 2 ટાઈમનો નાસ્તો સવાર સાંજ તો એ બધું જ વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે અને તમારા બધા લોકોનો સાથ સપોર્ટ છે જ્યારે પણ તમને યથાશક્તિ ઈચ્છા શક્તિ થાય તો તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને અમને જણાવી શકો તમે 1 ટાઈમનું બની શકે તો 1 ટાઈમનું આખા દિવસનું બની શકે તો આખા દિવસનું એટલીસ્ટ 1 દિવસના સવારનો નાસ્તાનું પણ તમારે કરવું હોય તો તમે અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને લાઈવને વધુ ને વધુ શેર કરજો જેથી કરી બીજા બધા લોકો સુધી આપણે પહોંચી શકીએ અને જેને જેવા મતલબ જે કોઈ દેવા માંગે છે ત્યાં સુધી આપણે એને પહોંચી શકીએ તો આ એની જગ્યાએ બેસી જતા ઊભા કરે છે પણ કાંઈ વાંધો નહીં ઉધી થઈ જશે થેન્ક યુ સો મચ તમે મને એટલી ઘડીક નિહાળ્યો આનંદ કર્યો સોશિયલ મીડિયા આશ્રમમાં બધા પ્રભુજી જોડે આનંદ કરી અને વ્યવસ્થિત અને તમે પણ જ્યારે પણ ટાઈમ મળે તો અવશ્ય કરો સોશિયલ મીડિયા આશ્રમને વિઝિટ કરો મીના હોટલની સામે એક્ઝેક્ટ નેશનલ હાઈવે 51 સોશિયલ મીડિયા આશ્રમ આવેલો છે આપણો લોંગડીથી 1.5 કિલોમીટર દૂર છે અને આમ તમે જાઓ
તો રોજશા ઓથાથી અડધો કિલોમીટર દૂર છે, ટોલ નાકાની બાજુમાં એક્ઝેક્ટ મીના હોટલની સામે છે સોશિયલ મીડિયા આશ્રમ. આવો, અમે તમને આવકારી છે, અમે તમારી નોંધ લઈશું. ખૂબ આનંદ થશે તમે આવશો તો. લાઈવને વધુ શેર કરો. થેન્ક યુ સો મચ. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. યો નરેશ.